માંથી ફરી 29 ગ્રામ કોકેનનો જથ્થો મળી આવ્યો છે। પૂર્વ કચ્છના બી ડિવિઝન ગાંધીધામ પોલીસે બે આરોપીને 29 લાખના કોકેન સાથે ઝડપી પાડ્યો છે। જ્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરી ગેરકાયદેસર માદક પદાર્થ કોકેનના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા અને પોલીસે બંને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બસ સ્ટેશન નજીક આવેલ મુકેશ ગેસ્ટ હાઉસમાંથી માદક પદાર્થ કોકેન સાથે બે શખ્સોની ધરપકડ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે હોટલના રૂમ નંબર 126માં દરોડો પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં જસવિંદર સિંહ જોગિંદર સિંહ અને સતનામ સિંહ મેજર સિંહ જીવનસિંહ ગુરુદ્વારા બંને તરણતાર પંજાબના રહેવાસી છે। તેમની પાસેથી 29.8 ગ્રામ કોકેન મળી આવ્યું છે, જેની બજાર કિંમત ₹29.8 લાખ આંકવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી એક ડિજિટલ વજન કાંટો, બે મોબાઈલ ફોન, પ્લાસ્ટિકનો પારદર્શક ડબ્બો, સ્કાયબેગ કંપનીનો શોલ્ડર બેગ અને બે આધાર કાર્ડ જપ્ત કર્યા છે। મળી આવેલા પાવડર જેવા પદાર્થનું એફએસએલ અધિકારી મારફતે પરીક્ષણ કરાવતા તે કોકેન હોવાનું સાબિત થયું છે। આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ દુધઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આતંક